નમસ્કાર દર્શક મિત્રો, વિશ્વ ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર વિગતવાર। દર્શક મિત્રો, વિશ્વ ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજના સમાચાર વિસ્તારવાર। સિનોર તાલુકાના તેરસા ગામે સોલર પ્રોજેક્ટની આડમાં ગેરકાયદે વૃક્ષો કાપીનો આક્ષેપ। વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના સાંધલી નજીક આવેલા તેરસા ગામની સીમાડે સોલર પેનલ પ્રોજેક્ટની આડમાં ગેરકાયદેસર વૃક્ષ કાપણી અને લાકડાની તસ્કરી થતી હોવાનું ગંભીર ફરિયાદો સામે આવી છે। પ્રાથમિક માહિતી મુજબ અંદાજે 73 વીઘા જમીન માટે પરવાનગી પત્રમાં આશરે 700 વૃક્ષ કાપવાની મંજૂરી બતાવવામાં આવેલી છે, પરંતુ હકીકતમાં માત્ર 3 વીઘા જ જરૂરી કરતાં વધુ વૃક્ષો કપાઈ ગયો સ્થાનિકો કહે છે। પરવાનગીની શરતો ખુલ્લેઆમ ભંગ થયો હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે। ફરિયાદ અનુસાર પ્રતિ વીઘા માત્ર ₹11,000ની નજીવી રકમ વૃક્ષો કાપવાની છૂટ અપાઈ હોવાનું કહેવામાં આવે છે। પર્યાવરણ અને વન સંરક્ષણ કાયદાનો ભંગ છે। ગ્રામ પંચાયત, સરપંચ તથા કેટલાક અધિકારીઓની સંડોવણી અંગે પણ શંકા વ્યક્ત થઈ રહી છે। સ્થાનિક અરજીઓ છતાં તાત્કાલિક કાર્યવાહી ન થવાથી રોષે ફેલાયેલો છે। મામલતદારના અભિપ્રાય સાથે ઉચ્ચ સ્તરીય નિષ્પક્ષ તપાસ અને દોષીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠેલી છે। જી સર, હાલ જાણ્યું કે આજે તેરસા ગામમાં જમીન જે ફાળવણીમાં જે સોલારનું કામ ચાલી રહ્યું છે, જે મંજૂર થઈ છે, એમાં 700 કંઈક સમથિંગ ઝાડની પરમિશન આપેલી છે, પણ જગ્યા પર સ્થળ પર જઈને જોવાથી જાણવા મળ્યું કે વધારે ડબલ ઝાડ કાપે છે। તો શું તમે આની બધી માહિતી જાણો છો? એના વિશે તમે શું કહેશો? પંચાયત તરફથી જે પરવાનગી માંગી અમારી પાસે એ અમે 700 વૃક્ષોની પરવાનગી આપી છે। અને એવું બી છે કે 700 વૃક્ષની સામે તમારે ડબલ ઝાડની ઉછેરની કરવાની છે। હા, 700ની પરવાનગી આપી છે। તો હવે આ ગામમાં આ જે લાકડા જે કાપીને લઈ ગયા છે, એ લાકડાનો વેપાર કેવી રીતે કરવાના છે એના વિશે એ તો પંચાયત હરાજી મારફતે કરશે। પંચાયત હરાજીમાં કરશે। બીજું કે અમને એવું થયું હતું આજે જાણકારીમાં કે રિપોર્ટર જ્યારે ત્યાં પૂછતાછ કરવા રિપોર્ટ લેવા ગયા હતા, તો ત્યાંના જે વેપારી હતા લાકડાના, એવો કંઈક પૈસા આપીને લાંચ આપીને જતા કરવાની વાત કરતા હતા। એ બાબતે મને કરજે આપો તો અમે તપાસ કરાવી દઈશું। તમે આ બાબતે કોઈ સખ્ત કાર્યવાહી પગલાં લેવા તૈયાર છો? હા, અમને અરજી આપો તો અમે કાર્યવાહી કરીશું। અને બની શકે કે ભૂતકાળમાં જે ઘટના બની હતી સિનોર તાલુકામાં લાકડા ચોરીને લઈને, તો એમાં પણ પત્રકાર પર ધાકધમકીને હુમલો થવાનો હતો। તો આ વખતે પણ આવો ચાન્સીસ છે પત્રકાર પર હુમલો થવાનો, કેમ કે આજે પણ જોવામાં આવ્યું કે પત્રકારને ધમકી આપી રહ્યા છે ગામવાળા, બરાબર, ત્યાંના જે વેપારી હતા લાકડાવાળા જે હતા। હા, અગર અમારા પત્રકારને કે ત્યાંના કોઈ પણ વ્યક્તિને જાણકાર વ્યક્તિને કશું બી થાય છે તો એના વિશે તમે જવાબદાર રહેશો? અમે પોલીસની આગળ કાર્યવાહી માટે લખી દઈશું હુમલા બાબતે। આપણું નામ? MJ બારિયા, મામલતદાર સિનોર। સાહેબ, 1 વીઘાની અંદર શું 11,000 ઝાડ છે અને 73 વીઘાની પરમિશન લેટર એ બતાડી રહ્યા છે? હા, એ મેં તમને કીધું ને, એ કરજે આપો એટલે હું અમને જેટલા ઝાડો છે એ મને ચકાસણી કરીને કહી દઉં। અને આટલું સસ્તું ગ્રામ પંચાયતે કઈ રીતે આપ્યું? આ કરે છે કે રીતના પંચાયતનો વિષય છે અને તપાસનો વિષય છે, હરાજી કરી તો એટલે એમના વિશે પંચાયતે આપણને બી તો કોઈ જાણ કરી છે કે આટલામાં જ અમે પોઈન્ટ અપ કર્યું છે કે આટલામાં અમે આપી દીધું? અમે 700ની આપી છે। તમે અરજી આપો તો સરપંચ સામે આવવા તૈયાર નથી, તો એ પંચાયતને કહેવું પડે તમારે। પંચાયત જ સાંભળવા તૈયાર નથી, એટલા માટે અમે તમારી ઉપલા અધિકારી પાસે આ આવ્યા। તો અમે કરીશું, ચલો ને બોલાવી। કારણ કે ત્યાં ઉપસરપંચ કે કોઈ સરપંચે બીજા કોઈને મોકલવાનું બી સમજમાં લીધું નથી। જે સરપંચના હિતમાં આવે છે કે અગર પત્રકાર મિત્રો આવે છે તો અગર એ સ્થળ પર હાજર નથી રહેતા તો બીજા કોઈ એમના સરપંચ કે કોઈને પણ સ્થળ પર મોકલી આપે ચકાસણી માટે, એ કાર્ય પર એ લોકો હાથ ધરતા નથી। તો આ રીતના જ સરપંચો ગામમાં તૈયાર થાય છે અને આ રીતની ફાળવણી કરીને
અધ્ધર બધા કામો થતા હોય છે. તો શું આમાં સરપંચની સંડોવણી ખરી? તમને એમ લાગે ખરું આ વાતો પરથી? એ તો હવે તાલુકા વિશેનો પ્રશ્ન છે, એમાં હું કંઈ ના કહી શકું. કારણ કે ગ્રામ અમે કહી શકીએ ખાલી અમને જાણ કરી શકીએ. અમારી સાથે કોઈ બીજા ભાઈ સાથે વાત કરાઈ એ લુખ્ખા તત્વને હિસાબે અમારી સાથે ગમે એમના બેફામ શબ્દ વાપરતા હતા એ ભાઈ. હા, તો મને આપો તો હું અમને પોલીસને જાણ કરી દઉં. આવા જ લેટેસ્ટ અપડેટ અને સમાચાર જોવા માટે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલ સાથે વિશ્વ ભારત ન્યૂઝ. દેશ વિદેશ તેમજ ગુજરાત રાજ્ય, જિલ્લા અને તાલુકા વિસ્તારના તમામ સમાચાર અને જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. સામાજિક ધાર્મિક પ્રસંગો, આકસ્મિક ઘટનાઓ અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ તથા ભ્રષ્ટાચારની પોલ ખોલવા માટે સંપર્ક કરતા રહો. વિશ્વ ભારત ન્યૂઝ. સંપર્ક કરવા વિનંતી 9978702276.